જય બાબારી મિત્રો, ગુડ મોર્નિંગ. ને આપણી આજે ત્રીજો દિવસ છે ને પહોંચ્યા છે રૂણી નદી જોડે પકવાઈએ છીએ. અને ગરમી પણ બહુ પડે, કડે ઠંડુ રહે અને ગરમી પડે એવું રહે. ને એક બ્લોગ બીજા દિવસનો બ્લોગ તમે એડિટ નહીં કરે કેમ કે ચાર્જિંગ હતું એટલે કોઈ એડિટ કરે નહીં. એવું બ્લોગ તમે શીખો ક્યારે જોતા એ ખબર નહીં. અને મારે ભાલો બંકો જાય રહ્યો માથે બોધી. બંકા એ બંકા, જય બાબારી. સંજય માથે ઉપર ગયો બોધ નથી. અને આપણે જે ભાઈઓ હતા બધા ભેગા થઈ જાય, થોડા પાછળ જ છે કેમ કે નાઇટમાં મેં જે કોધો આગળ કેમ્પ છે ને આદેશ એ હું 9 વાગે જેવા પહોંચ્યા હતા અને ત્યાં ઊંઘી ગયા હતા. સવારમાં થોડા મોડા ઉઠ્યા એટલે ભેગા થઈ ગયા આપણે. બસ નદી આવે એટલે નદીના તમારે કટ બતાવી દઈએ. આપણને ખાડો ખોદીને પાણી કાઢવાનું. જય બાબારી. તો જય બાબારી મિત્રો, આપણને ટાઈમ છે સંજય કેટલો 10:30 થઈ ગયા અને જોઈ શકો રૂણી નદીની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. અને ગરમી તો બોલાવે રહી અને એના માટે મેં લઈ લીધું. ગરમી બહુ વધુ કહેવાય લીમકા લીંબુ વાળાની બોટલ. સંજયની લીમકા લીધી પણ પૈ ગઈ છે પણ મૂકું નદીમાં કો માছ છે વચ્ચે કેમ ગરમી પડે એટલે એમને લીમકા લીધી તો મેં પાણી લઈ લીધું ને આગળ. અને આપી ખાડો ખોદવા સંજય? આગળ ખાડો ખોદવાનો છે. હા, ખાડો ખોદવાનો છે. અને આ બાજુ વાતાવરણ ઠંડુ હોય તો નદી હેડ્યા હવે ઠંડો મસ્ત પણ રેતી ને એટલે લોડ પડશે બહુ. જય બાબારી. તો મિત્રો જોઈ શકો આ છે રૂણી નદી. ને રૂણી નદીની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. ને ગરમી તો બાકા ચીકી બોલાવે જ છે. અને આ બાજુ પાણી તો નહીં પણ ખાડા ભરેલા હોય. આપણે ગુજરાતી ભાષામાં ખાડા ભરેલા હોય. ઓળો ભરે ઓળો હે. ગઈ સાલ તો પાલો મિત્રો અહીંયા ખાડા કરેલા પાણી વાળો કાઢેલું હોય. ગરમી પડે છે બહુ, પબ્લિક તો હેડે બહુ. બનાવી રહેજો તમે અમારા બ્લોગની અંદર. જય બાબારી. તો મિત્રો નદીની અંદર આવ્યા અને ગરમી ચાલુ થઈ ગઈ છે. એક બાજુ ઠંડો પવન આવે છે, એક બાજુ ગરમી પડે પણ આમ ઠંડુ લાગે વાતાવરણ. અને ગઈ સાલ અમે ને અહીંયા ઢોરો રહે ને ત્યાંથી નીચે ઉતર્યા હતા, પેલા ખેતરે ને ત્યાંથી નીકળ્યા હતા વચ્ચે. કેમ કે ગઈ સાલે પાણી ચાલુ થયું તેના માટે મેં નીચે નતા હેડ્યા, નદી નતા હેડ્યા, ત્યાં ખેતરમાં પાથરા પડ્યા હતા. તો તે બહુ મિત્રો ગરમી બહુ લાગે. ઓલે પાવડો પડાયો.
એ જે